આજના દિવસના સૌથી મોટા સમાચાર સાથે મહાનગરપાલિકાના મેયર અંગે TV13 ગુજરાતી પર સૌથી મોટા સમાચાર। તારીખ 20, 21 અને 22 રોજ 6 મનપાનું જનરલ બોર્ડ મળે તેવી પૂરેપૂરી સંભાવના છે। અન્ય નવી 9 મહાનગરપાલિકામાં પણ મેયરની થશે। ત્યારે તારીખ 16મીની આસપાસ બહાર પાડવામાં આવશે એજન્ડા। 3 દિવસની અંદર તમામ મહાનગરપાલિકાને નવા મેયર મળી જશે। તારીખ 19મી અનેક નગરપાલિકામાં થશે પ્રમુખની ચૂંટણી। ખૂબ જ મહત્વના સમાચાર મહાનગરપાલિકાના મેયરને અંગે લઈને સૌથી મોટા સમાચાર। 20, 21 અને 22ના રોજ 6 મનપાનું જનરલ બોર્ડ મળે તેવી પૂરેપૂરી સંભાવના છે। અન્ય નવી 9 મહાનગરપાલિકામાં પણ મેયરની પસંદગી થશે। ત્યારે આ જ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે TV13 એડિટર ઇન ચીફ દીપક રાજાણી સર। સૌથી પહેલા તો એ જણાવશો કે મેયરને લઈને સૌથી મોટા સમાચાર અને આવનારા 3 દિવસ ખૂબ જ મહત્વના રહેશે, કારણ કે 3 દિવસની અંદર તમામ મહાનગરપાલિકાને નવા મેયરો મળી પણ જશે। શું છે વધુ વિગતો? બિલકુલ જય, લાંબા સમયથી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી જે સંપન્ન થઈ ગઈ છે, એટલે દરેક જિલ્લા શહેરમાં એક જ ચર્ચા છે કે શહેરોમાં મેયર ક્યારે મળશે અને જિલ્લાઓમાં પ્રમુખોની પસંદગી ક્યારે થશે। TV13 પાસે એક્સક્લુઝિવ જાણકારી છે એ મુજબ આગામી 20, 21, 22ના રોજ 6 મહાનગરપાલિકામાં જનરલ બોર્ડ મળે તેવી પૂરી સંભાવના છે। એની ગણતરી એ છે જય કે આજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો પ્રથમ દિવસ હતો, આવતીકાલે બીજો દિવસ છે, એટલે કે આવતીકાલે 14 તારીખે જ્યારે આ બોર્ડ સંપન્ન થશે ત્યારબાદ 15મી એક દિવસ ફરીથી આ બધા મોટા આગેવાનો, પ્રમુખ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી એનું મંથન કરશે। 15મી પછી એટલે કે 16મીની આસપાસ તમામ મહાનગરપાલિકામાં સૂચના જાય જનરલ બોર્ડ બોલાવવાની। હવે આમાં નિયમ એવો હોય છે જય કે જ્યારે જનરલ બોર્ડ બોલાવવાની સૂચના જાય એ પછીના 3 દિવસ પછી જનરલ બોર્ડ મળતું હોય છે, તો એનું જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 15 મહાનગરપાલિકા 6 જૂની અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર આ 6 જૂની મહાનગરપાલિકા અને જે 9 નવી થઈ છે જેમાં ગાંધીધામ, પોરબંદર, સુરેન્દ્રનગર, વાપી સહિતની જે મહાનગરપાલિકા 9 છે, આ બધા મહાનગરપાલિકામાં 20, 21, 22ના રોજ જનરલ બોર્ડ મળે તેવી પૂરી સંભાવના છે। હજુ સુધી સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ જે રીતે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ આગળ વધી રહ્યું છે, આવતીકાલે અંતિમ દિવસ છે, ત્યારબાદ એક દિવસના મંથન પછી જનરલ બોર્ડ બોલાવવાની સૂચના જશે અને ત્યારબાદ એનો એજન્ડા બહાર પડે। એટલે ગણતરી જો આપણે રાખીએ તો 20, 21, 22ના રોજ 3 દિવસની અંદર 15 મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠક મળે તેવી પૂરી સંભાવના છે। જય જી આભાર દીપકજી તમામ માહિતી આપવા બદલ। તો